ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આગળના પીરિયડમાં આપણે યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એની એક્ટિવિટી 1, 2 અને 3 શીખી ગયા. આજે આપણે એક્ટિવિટી 4 જોઈશું. ઓકે, લિસન ટુ ધ ફોલોઈંગ phrases, read them aloud, find out similar phrases from the letter in activity 3, follow the example. કે અહીં જે શબ્દ સમૂહ આપેલો છે એના જેવો શબ્દ સમૂહ તમારે આ લેટર કે જે આપણી એક્ટિવિટી 3માં આપેલો છે તો એમાંથી શોધીને આપણે આ એક્ઝામ્પલ લખવાના છે. ઉદાહરણ પ્રમાણે જુઓ. એક્ઝામ્પલ, કેમ બેક ફ્રોમ અમરેલી. એના જેવું શબ્દ આપણા લેટરમાં કયો છે તો કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો આ રીતે આગળ જે આપેલા છે શબ્દો એના જેવા શબ્દો આપણે લેટરમાંથી લખવાના છે. ઓકે, બીજું જુઓ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. આપણા લેટરમાં શબ્દ છે આપણા પાઠની અંદર. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ત્રીજું, looking at the birds, looking at a small plane. ચોથું, laughed at my friend, laughed at the old man. આ વિનુવાળી એક્ટિવિટીમાં છે. પાંચમું, a couple of days, a couple of sweet shops. છઠ્ઠું, end of the movie, end of the fair. સાતમું, full of water, full of people. આઠમું, climb up the hill, climbed up a tree. નવમું, row of trees, row of stalls. દસમું, sat down on the road, sat down for a while. 11મું, listen for a while, તો set down for a while. પછીની એક્ટિવિટી જુઓ. માર્ક T for true or F for false in the brackets against each. પહેલું, ટીના visited ધોલાવીરા. ટીના ધોલાવીરાની મુલાકાતે ગઈ હતી તો ફોલ્સ. ધોલાવીરાની મુલાકાતે કોણ ગયું હતું? મીના, જે એ લેટર દ્વારા ટીનાને જણાવે છે. એટલે અહીં શું આવશે? ફોલ્સ. બીજું જોઈએ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. કે મીના ટ્રેડ ફેરની મુલાકાતે માર્ચ 2014માં ગઈ હતી તો શું આવશે? ફોલ્સ. એ જુલાઈ 2014માં ગઈ હતી એટલે ફોલ્સ. ત્રીજું, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના વિલેજ ફેરમાં એના માતા પિતા સાથે ગઈ હતી તો ટ્રુ, સાચું છે. ચોથું, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હલોલ. ટ્રેડ ફેર હલોલમાં હતો તો ફોલ્સ. ક્યાં હતો? વડોદરા. પાંચમું, મીના એટ જલેબીસ. મીનાએ જલેબી ખાધી તો શું આવશે? ફોલ્સ. શું પીધું હતું એણે? અ ગ્લાસ ઓફ લસ્સી. એક્ટિવિટી 5 જુઓ. બેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો.
અહીં માત્ર વિલેજ ફેરની વિગતો છે પહેલા ખાનામાં, બીજામાં ધ ટ્રેડ ફેરની વિગતો, અને બંને મેળામાં જે સમાન છે, બંને મેળામાં જે લાગુ પડે છે એ વિગતો ત્રીજા ખાનામાં છે, એ આપણે જોઈએ. પહેલું જોઈએ વિલેજ ફેરની વિગતો. વિલેજ ફેરમાં શું છે? પહેલું, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. તે ગામમાં ભરાય છે. બીજું, ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયસ, સ્વીટ્સ એન્ડ હાઉસહોલ્ડ આઇટમ્સ. કે વિલેજ ફેરની અંદર ઘણી બધી દુકાનો છે, જેમ કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને ઘરના જરૂરી ચીજવસ્તુઓના સામાનની દુકાન. ત્રીજું, ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર્સ. કે જે દુકાનો છે એમાં દુકાનદાર ધ્યાન આપે છે, દુકાનદાર એનું ધ્યાન રાખે છે. ચોથું, ધેર વોઝ અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર. કે વિલેજ ફેરની અંદર નાનું ચકડોળ હોય છે, મોટું ચકડોળ અને જાદુગર હોય છે. બીજું જોઈએ ધ ટ્રેડ ફેરની વિગતો. ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી. તે શહેરમાં ભરાય છે. બીજું, ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. કે ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના સામાનના દુકાનો હોય છે, બધા સ્ટોલ હોય છે. ફ્રીજ અને વોશિંગ મશીનની પણ ત્યાં દુકાન છે. ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન. કે ત્યાંના જે સ્ટોલ છે ત્યાં સેલ્સ ગર્લ અને સેલ્સમેન એના દ્વારા વેચવામાં આવે છે. ચોથું, ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. ત્યાં ઘણા બધા નાસ્તાના સ્ટોલ હોય છે. બીજું જુઓ, બંનેને લાગુ પડતી વિગતો કે બંને મેળામાં સમાન છે. તો ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. બંને મેળામાં ઘણા બધા લોકોનું ટોળું હોય છે અને પુષ્કળ અવાજ આવતો હોય છે. નોઇઝ એટલે અવાજ. બીજું, ધેર વેર શોપ્સ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ્સ. કે બંને જગ્યાએ દુકાનો અને સ્ટોલ હોય છે બધી વસ્તુઓ વેચવા માટેના. તો આ વિલેજ ફેર, ટ્રેડ ફેર અને બંનેને લાગુ પડતી વિગતો તમારે નોટબુકની અંદર લખી લેવી. તેમજ આપણે આગળ જે જોઈ ગયા ખરા ખોટા અને આ જે એક્ટિવિટી 4 એ પણ તમારે નોટની અંદર લખી લેવી. હવે આપણે આગળ જોઈએ. સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 5 અબોવ. The two fairs have some things similar and some different. કે આપણે એક્ટિવિટી 5 જોઈએ તો એમાં બે મેળા છે, એમાં કેટલીક વસ્તુઓ સમાન છે જ્યારે કેટલીક વસ્તુઓ અલગ છે. So what is similar by using words like and, so, to? આપણે પેરેગ્રાફ લખવાનો છે અને કઈ કઈ વસ્તુઓ સમાન છે એ તમારે એન્ડ, ઓલ્સો અને ટુ શબ્દોનો ઉપયોગ કરીને લખવાનું છે. સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. અને કઈ વસ્તુ અલગ છે એ તમારે બટ શબ્દોનો ઉપયોગ કરીને બતાવવાનું છે. તો આપણે જોઈશું બંને મેળાની વિગતો અહીં એન્ડ અને બટ વડે જોડેલી છે. જે સમાન છે બંને મેળામાં એ એન્ડ, ઓલ્સો અને ટુ વડે જોડેલું છે. જે અલગ છે એ બટ વડે જોડેલા છે વાક્યો. જોઈએ. અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ
there is a lot of noise. A trade fair also has a big crowd and there is a lot of noise. કે વિલેજ ફેર અને ટ્રેડ ફેર બંનેમાં ઘણા બધા લોકોનું ટોળું હોય છે અને પુષ્કળ અવાજ હોય છે. 2 lot of noise 2 અને અવાજ પણ હોય છે. A village fair and a trade fair have stalls and shops selling different items. હવે વિલેજ ફેર અને ટ્રેડ ફેર બંનેમાં સ્ટોલ્સ અને શોપ્સ દુકાનો હોય છે અલગ અલગ વસ્તુઓ વેચવા માટે. A village fair is held in a village. કે ગામડાનો જે મેળો છે એ ગામડામાં ભરાય છે. બટ અ ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન અ સિટી. પરંતુ જે આ ટ્રેડ ફેર છે વ્યાપારનો મેળો છે એ શહેરમાં ભરાય છે. ઇન અ વિલેજ ફેર there are many shops selling toys, sweets and household things. કે વિલેજ ફેરની અંદર ઘણી બધી દુકાનો હોય છે જેમ કે રમકડા, મીઠાઈ અને ઘર વપરાશની વસ્તુઓ વેચવામાં આવે છે. બટ ઇન અ ટ્રેડ ફેર પરંતુ ટ્રેડ ફેરની અંદર there are stalls selling electronic goods and things like fridge and washing machines. પરંતુ ટ્રેડ ફેરની અંદર કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય છે, ફ્રીજ અને વોશિંગ મશીન વગેરે વેચવામાં આવે છે. ઇન અ વિલેજ ફેર ધ શોપ્સ આર લુકડ આફ્ટર બાય શોપકીપર્સ. કે જે વિલેજ ફેર છે એમાં દુકાન શોપકીપર દ્વારા ચલાવવામાં આવે છે. બટ પરંતુ ઇન અ ટ્રેડ ફેર ધ સ્ટોલ્સ આર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન. કે પરંતુ ટ્રેડ ફેરની અંદર આ દુકાનની અંદર સેલ્સ ગર્લ્સ અને સેલ્સમેન દ્વારા હેન્ડલિંગ કરવામાં આવે છે, એની સંભાળ રાખવામાં આવે છે. There was a merry-go-round, a giant wheel and a juggler at the village fair. કે વિલેજ ફેરની અંદર નાનું ચકડોળ, મોટું ચકડોળ અને જાદુગર હોય છે. બટ there were only fast food stalls at the trade fair. પરંતુ ટ્રેડ ફેરની અંદર ફક્ત ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ આવેલા હોય છે. એની અંદર કંઈ મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ એ બધું હોતું નથી. તો આ રીતે વિલેજ ફેર અને ટ્રેડ ફેર આ બંનેમાં શું સમાનતા છે અને શું બંનેમાં અલગ છે એ આપણે અલગ અલગ જોયું. તો આ પેરેગ્રાફ પણ તમારે નોટબુકની અંદર લખી લેવો. ઓકે, અહીં આપણા ત્રીજા પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આગળના પીરિયડમાં આપણે યુનિટ 3નું ગ્રામર જોઈશું. ઓકે, થેન્ક યુ.